નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખેડા પાસે વાત્રક નદીના કાંઠે સામે કાંઠે જે હરિયાળા ગામ આવેલું છે ત્યાં એક પ્રાચીન સરસ હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે। બાલાજી હનુમાનજી મંદિર છે। મંદિર જો કે 75 વર્ષની આસપાસમાં બનાવાયું છે, પરંતુ જે હનુમાન દાદાની પ્રતિમા છે એ ખૂબ જ પુરાણી છે અને અગાઉ અલગ જગ્યાએ સ્થાપિત કરાઈ હતી અને પછી સ્થળાંતર થઈને આ જગ્યાએ આવ્યું છે। ખૂબ જ મનમોહક નૈસર્ગિક વાતાવરણ છે અને વાત્રક નદીનો ભાઠા વિસ્તાર કહી શકાય। ઉપર આપ જોઈ શકો છો ખેડા ધોળકા રોડ છે, હાઈવે, અને અહીંયા હરિયાળા જ સરસ નદીના ભાઠા વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણની અંદર હનુમાન દાદાનું સરસ મંદિર આવેલું છે। બાલાજી હનુમાનજી છે, આપ જોઈ શકો છો। પાછળ વાત્રક નદી છે અને વાત્રક કમાનવાળો બ્રિજ છે, દૂર દેખાય છે તે, અને અહીંયા ખેતરો છે ને નદીનો પટ ને ભાઠા વિસ્તાર ને એવું બધું છે, અને અહીંયા સરસ પંચવટી હોય ને એવું સરસ વાતાવરણ છે। ચારે બાજુ વૃક્ષો છે, પાછળ એક મોટો પીપળો છે અને ખૂબ જ રમણીય વાતાવરણ છે। અને જે મંદિર દેખાય છે તે લગભગ 7 દશકા અગાઉ બનાવાયું હશે, પરંતુ જે પ્રતિમા છે અંદર હનુમાન દાદાની એ ખૂબ જ પુરાણી છે, પ્રાચીન પ્રતિમા છે અને અગાઉ બીજી જગ્યાએ હતી, પછી સ્થળાંતર થઈને અહીંયા સ્થાપિત કરાઈ છે। અને અત્યારે કાળી ચૌદસના ઉત્સવની તૈયારી અહીંયા યુવાનો દ્વારા થઈ રહી છે। બજરંગ ગ્રુપ હરિયાળા દ્વારા આ વર્ષે સરસ ભવ્ય કાર્યક્રમ યોજાયો છે। વિષ્ણુ ભગવાનની સરસ ઉપર ટાઇલ્સ લગાવેલી છે અને નીચે આ પ્રાચીન હનુમાન દાદાની પ્રતિમા છે। બાલાજી હનુમાનજી કહેવાય છે। બાલાજી હનુમાનજી દાદાની સરસ આપણે ખ્યાલ આવશે, પાષાણની પ્રતિમા છે, કંડારાયેલી છે પાષાણમાંથી, અને મોટી એક જ શિલામાંથી આ પ્રતિમા તૈયાર કરાઈ છે। અને પ્રતિમા ક્યાંથી કેવી રીતે આવી એનો કોઈ ઇતિહાસ છે નહીં, પરંતુ જે વડીલો છે 70 વર્ષના 90 વર્ષના વડીલો હરિયાળાના, એમની પાસેથી આપણે કેટલીક માહિતી મેળવેલી છે અને એ આપણે અગાઉ જણાવીશું। અને અત્યારે જે આ બજરંગ ગ્રુપ હરિયાળાના યુવાનો છે એમના દ્વારા કાળી ચૌદસના ઉત્સવ 2023ની તૈયારી કરાઈ છે। સરસ સિંદૂરને કર્યું છે અને વાઘા પણ સરસ શણગાર દાદાને કરાવડાયા છે। આ ઉપરાંત રંગબેરંગી લાઇટના ફોકસ, જે પ્રકાશનો ઝળહળાટ, એનાથી પણ મંદિરને સુશોભિત કરાયું છે અને દાદાની પ્રતિમા ઉપર, બાલાજી હનુમાનજીની પ્રતિમા પર રંગબેરંગી પ્રકાશના શેડ વાગે છે અને ખૂબ જ દૈદીપ્યમાન મંદિર નજારો છે। અને બહાર બધા યુવાનો ઉત્સવની તૈયારીમાં લાગ્યા છે અને આ મંદિર વિશે આપણે વિવિધ શ્રદ્ધાળુઓ પાસેથી માહિતી મેળવીશું અને એ પૈકી એક યુવાન છે, એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ। હનુમાન દાદાની મૂર્તિ કેટલી પ્રાચીન છે અને તમે ક્યારથી છે? દાદાની મૂર્તિ તો બહુ પ્રાચીન છે, વર્ષો જૂની છે, 100 વર્ષે થઈ જાય છે। હનુમાન દાદાનું બહુ સત છે, હા, એ શું? બહુ સત, જે માણે એની માનતા પૂરી થઈ જાય છે, જેની શ્રદ્ધા એક જાતની હનુમાન દાદા પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ। બસ મંદિરમાં જવા માટે સીડી હતી, ઉપર જવા માટે, હા, અને ધજા ચડાવવા માટે આપણે જાઓ તો રેલમાં એ તણાઈ ગયેલું એમ, એટલે પાણી અહીં સુધી આવી જાય છે, એટલે એકડો કડાટું વધારે પાણી આવ્યું ને બરોબર। આ 2005માં રેલ આવી આપણે પડી જશે, 2005માં એમ ને? મિત્રો, વાત્રક નદી બિલકુલ નજીકમાં છે ને વાત્રક નદીના શાંત પાણી હોય છે, પણ ખૂબ જ વેગવાન પાણી હોય છે, અને એ પાણી અહીં આવી ગયા હતા। આ મંદિરની સીડી છે અને જે તે સમયે પાણીના પ્રવાહથી એ તૂટી ગયેલી સીડી છે। શિખર ઉપર ધ્વજારોહણ માટે જવાની જગ્યા છે અને સરસા હનુમાન દાદાનું મંદિર છે। અને હવે હરિયાળા ગામના એક વડીલ છે, એમની પાસેથી બાલાજી હનુમાનજીની થોડી જૂની વાતો સાંભળીએ। શું નામ તમારું? હુમાનસિંહ, હા, અને કેટલી ઉંમર થઈ તમારી? મારે 75 વર્ષ। અચ્છા, હનુમાન દાદાની મૂર્તિ શું તમે કીધું એટલે જ થયા છે। કેટલા વર્ષ થયા હશે? અને પહેલાં ક્યાં હતી? આ બાજુ અહીંયાથી? આ બાજુ એક મહારાજ રહેતા હતા ને, બહુ પહેલી વાત છે, હા હા, એ મહારાજના દિવેલાથી એ મહારાજ લાયેલા। હવે એ અમને તારીખ વારની ખબર નહીં, પણ એ મહારાજ મોટા રહેતા હતા, હા, એ સેવા પૂજા એ કરતા હતા। બરાબર। એ પછી પાછું અહીંયા
એક વખત નદીમાં પાણી આવ્યું હા ને પછી એ મૂર્તિ ઉઠાવીને લાવીને અહીંયા ટેકરા ઉપર મૂકી બરોબર અને અહીંયા પછી આ ગામ લોકોના મોટા હોય થઈ હા. અને આ મંદિર બનાવડાવ્યું બરોબર અને મૂર્તિની પધરામણી એ કરી દીધી બરોબર બસ એટલું જાણીએ છીએ ત્યાંથી જ સેવા કરીએ છીએ. બરોબર એટલે ખ્યાલ ના હોય. ના હોય બરોબર નાનું નાનું ના ખ્યાલ હોય હા પણ આટલું તો ખબર ને કેટલા વર્ષો હા એટલી ખબર એટલે 60-63 ની આસપાસ એટલે 75 છે હવે. 75 વર્ષ તો ઓછામાં ઓછા થયા હા એટલી જૂની મૂર્તિ છે વધારે થયા છે પણ ઓછા નહીં. ઓછા નહીં કારણ કે મહારાજ તો વહેલા લાઈન મૂકેલી હા હા એ તો પહેલાં નહીં હોય કદાચ આપણે હા. ખબર ના હોય ને બરોબર એટલે જૂની મૂર્તિ છે બહુ જ પ્રાચીન જૂની મૂર્તિ બરોબર બહુ જૂની મૂર્તિ એમ બરોબર મહારાજે જૂના પૂજારી જતા આપણા ખેડી હનુમાન દાદાના અચ્છા ખેડી હનુમાન દાદા હા હા ખેડી હનુમાન દાદાના પૂજારી હતા અહીંયા રામજી મંદિર હતું સાઈડમાં બરોબર એ રામજી મંદિરમાં એ રહેતા હતા અને ગાયો 5 હાથ દહ રાખે અને ગુજરાન ચલાવે અને સેવા કરે બસ આટલું જાણીએ છીએ હનુમાન દાદાની જે મોટી શિલા જેવી આ પ્રતિમા છે એ અગાઉ અલગ જગ્યાએ હતી અને પૂજારી ત્યાં પૂજા કરતા હતા એમની વાત એમણે જણાવી છે ગામ હરિયાળા વાત્રક નદી જોડે ખેતરમાં બાલા હનુમાન મંદિર સવારે કાળી ચૌદસે રેલી છે અને રાત્રે ભજન રેલી ક્યાં ફરશે ગામમાં હરિયાળા ગામમાં રેડા ગામમાં બધે ફરશે આપણે કાલે 14 આપણે પ્રોગ્રામ રાખેલ છે ત્યાં સવારે અહીંયાથી દાદાની અહીંથી રથયાત્રા નીકળશે અને પૂરા ગામમાં ફરશે પછી રિટર્ન આવશે પછી સાંજે આપણે ભજન મંડળ બેડીશું દાદાની આરતી પ્રસાદ બધે વગેરે આપણે કરીશું અને પહેલો મસ્ત પોઈન્ટ એ છે કે આજના યુવા છોકરા આપણા ધર્મ વિશે આગળ છે એ જ મોટી વસ્તુ છે બસ હરિયાળા ગામમાં રોડ નજીક આવેલું બાલા હનુમાનજીનું મંદિર છે 1975 મારા જ્યારે સમજણ આવી ત્યારે ભગવાનદાસ સ્વામી મહારાજ હતા એ પણ અહીં ગૌવંશ ગાયોનું તબેલો હતું બધું હતું અને બીજા તેમના તરીકે રામરતન બાપુજી આવેલા એ પણ ડાકોર સંસ્થા વતીના નામે સંસ્થા ચલાવતા હતા અને જ્યારે એમને ગયા પછી ગામના આ જ્યારે મંદિરનું નાનું મંદિર હતું અને એમાંથી યુવા પેઢીએ ભગવાન અને જે હિન્દુ ધર્મને આગળ લાવવા માટે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે અને આ વર્ષે કાળી ચૌદના દિવસે હરિયાળા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું છે રાત્રે આરતી ભજનનો પ્રોગ્રામ રાખ્યો હતો આજુબાજુના ગામના દરેક સાહેબને મિત્રોને ભાઈઓ બહેનોને હરિયાળા ગામના બાલા હનુમાનજીના મંદિરે આવવા નમ્ર વિનંતી છે દૂરથી દેખાય એવું સરસ આ રમણીય મંદિર છે અને આ વર્ષે અહીંયા કાળી ચૌદસનો ભવ્ય ઉત્સવ અને શોભાયાત્રા ગામમાં કાઢવામાં આવનાર છે આપ જોઈ શકો છો કેટલું સરસ પવિત્ર વાતાવરણ છે ને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નૈસર્ગિક વનરાજી અને પંચવટી જેવો માહોલ છે ખૂબ જ શાંત રમણીય સ્થળ છે ને દાદાની આરાધના માટે તો બહુ સરસ જગ્યા છે આ અને અંદર ખૂબ જ પ્રાચીન દીપ્યમાન હનુમાન દાદાની પ્રતિમા છે બાલાજી હનુમાન દાદા તમે જુઓ તો સરસ પ્રભાવશાળી પ્રતિમા છે અને યુવાનો આ હાઈવે રોડ ઉપરથી નીચે ઉતરીને આવવા માટે પગથિયા છે એ હમણાં બનાવડાયા છે અને એને રેલિંગ લગાવવામાં આવે છે તે વડીલો અને બાળકો સુરક્ષિત નીચે ઉતરી શકે અને અહીંથી ઉપર જઈ શકે એટલા માટે આ યુવાનો અત્યારે એ કામગીરીમાં જોડાયેલા છે કારણ કે આ વર્ષે કાળી ચૌદસનો સરસ ભવ્ય ઉત્સવ અહીંયા ઉજવનાર છે પાછળ નદી સામે વાત્રક નદી છે અને વાત્રક નદી એટલે વિશાળ પટ છે એનો વિશાળ પટમાં વહેતી વાત્રક નદી છે અને અહીંયા સરસ આ નૈસર્ગિક વાતાવરણની અંદર પ્રાચીન હનુમાન દાદાની પ્રતિમા અને મંદિર આવેલ છે બહુ જૂની છે તોય પણ આમ તમને જેટલું યાદ આવતું હોય કહો ઓછામાં ઓછા 1000 તો વર્ષ નહીં થાય પણ 50 વર્ષ થયા 50 વર્ષ ઉપર થયા છે અને પહેલેથી જ અહીંયા છે મૂર્તિ કે બીજે ક્યાં હતી તો આ મૂર્તિ હા તો અહીં લાઈન ત્યાં પર મેળી ખડિયા હતી હા હા એ પછી વર્તી ત્રણેય વર્તી પ્રતિષ્ઠા કરીને વર્તી ભાઈ આગળ મેળવી બરોબર અને ક્યાંથી આવેલી મૂર્તિ એ ખબર છે કંઈ ચોમથી લાયેલા મંદિર કોણ લાવ્યું હતું એવું ખબર છે ભગવાન દાદા ભગવાન દાદા છે એ કોણ હતા ભગવાન દાદા રબારી હતા રબારી હતા હરિયાણાના હતા આપણા બહારના અહીંયા જ રહેતા હતા અહીંયા જ રહેતા હતા બાયો બધી રાખતા હતા ગાયોને એવું રાખતા હતા અહીંયા જ રહેતા બરોબર અને તમે કેટલા વર્ષથી જુઓ છો દાદાની 50 વર્ષથી જુઓ છો બરોબર શું નામ તમારું દાદા અનુભાઈ મારુભાઈ ચાવડા કેટલા વર્ષ થયા તમારે
મારા થોડા ખૂટતા હોય હે થોડા ખૂટતા 91 થયા 91 થયા એમ ને બરાબર સરસ મિત્રો આ બાલાજી હનુમાનજી આ વર્ષે દીપોત્સવી ઉત્સવ દરમિયાન કાળી ચૌદસના દિવસે ભવ્ય શોભાયાત્રા આરતી અને ભજન ધૂન એવો કાર્યક્રમ યોજાનાર છે બજરંગ ગ્રુપ હરિયાળા દ્વારા સોશિયલ મીડિયા પર હાર્દિક આમંત્રણ પાઠવાયું છે જેમાં 11/11/2023ને શનિવારના રોજ શનિવાર છે અને કાળી ચૌદસ છે એટલે સવારે શોભાયાત્રા કાર્યક્રમ યોજાનાર છે અને શોભાયાત્રામાં એક રથ જેવું નાનકડું બનાવી એમાં રામચંદ્રજી અને આ બાલાજી હનુમાનજીની તસવીર બિરાજમાન કરી અને શોભાયાત્રા કાઢવામાં આવનાર છે મિત્રો હરિયાળા ગામનું આસ્થા કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજીનો આ વર્ષે ભવ્ય ઉત્સવ છે એનો નાનકડો બ્લોગ આપણે રજૂ કર્યો છે આપને વિડીયો ગમ્યો હોય તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હરિયાળાના બાલાજી હનુમાન જય શ્રી રામ